સુંદર સ્વચ્છ અને સુઘડ રહેવું કોને ન ગમે। શરીરની ગ્રામ્ય સ્વચ્છતા તમારા હાથમાં છે, પરંતુ શરીરની આંતરિક સ્વચ્છતા તમારી કિડની જાળવે છે। કિડની શરીરમાંથી બિનજરૂરી કચરો અને ઝેરી પદાર્થ દૂર કરી શરીરને સ્વચ્છ રાખવાનું મહત્વનું કામ કરે છે। તો કિડનીના રોગની તકલીફ હોય તેવા દર્દીઓની સંખ્યામાં છેલ્લા થોડા વર્ષમાં ઘણો વધારો જોવા મળ્યો છે। તો ડાયાબિટીસ અને લોહીના ઊંચા દબાણના દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારા સાથે કિડની ફેલિયરના પ્રમાણમાં પણ પુષ્કળ વધારો જોવા મળ્યો છે। ત્યારે ગત 13 માર્ચને વિશ્વ કિડની દિવસ તરીકે મનાવવામાં હતું, જેનો હેતુ લોકો કિડનીમાં થતું ડેમેજ વિશે વિસ્તૃત જાણકારી મેળવે અને કોઈ જાતની નુકસાની ના થાય। ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એમડી ડૉક્ટરને કિડનીના દર્દીઓ પ્રત્યે સેવાના હેતુથી સારવાર કરતા ડૉક્ટર રાજેશ સંઘાણી કે જેઓ આજે ટીમના પ્રમુખ હતા, ત્યારે આવા દર્દીઓ માટે ફંડ રાઇઝિંગ કરીને દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી હતી। ત્યારે આજરોજ તેમના દ્વારા આ દર્દ અને ઉપાય વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। મિત્રો, આઈ એમ ડૉક્ટર રાજેશ સાંગાણી, સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ। મિત્રો, આજે હેપી હોલી ટુ યુ ઓલ અને વર્લ્ડ કિડની ડે નિમિત્તે આપણે કિડની બાબતની 2 થી 3 વસ્તુઓ ડિસ્કસ કરીએ। મિત્રો, તો કિડનીની બીમારી કયા કારણે થાય છે અને શું કરવું જોઈએ। ફર્સ્ટ ઓફ ઓલ, ડાયાબિટીસ। તો ડાયાબિટીસના દર્દીઓએ પ્રોપર ડાયાબિટીસ એનું કંટ્રોલ હોવું જોઈએ અને કિડનીને ડેમેજ ના કરે એવી રીતે ડૉક્ટરની પ્રોપર સલાહથી મેડિસિન લેવી જોઈએ અને રેગ્યુલર કિડનીનું ઓછામાં ઓછું 2 થી 3 મહિને ચેકઅપ કરતું રહેવું જોઈએ। બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેવું જોઈએ, પ્રોપર એની મેડિસિન રહેવી જોઈએ, 120/80 થી ઉપર બ્લડ પ્રેશર ના જવું જોઈએ અને રેગ્યુલર કિડનીનું ચેકઅપ કરતું રહેવું જોઈએ। થર્ડ થિંગ, ત્રીજી વસ્તુ કે પેઇન કિલર, ઓવર ધી કાઉન્ટર આપણે રિપીટેડ પેઇન કિલર લેતા રહીએ છીએ, જે ડૉક્ટરની સલાહ વિરુદ્ધ લઈએ છીએ, તો આવી પેઇન કિલર લાંબા ગાળે કિડનીને ડેમેજ કરી શકે છે। તો આવી કન્ડિશનમાં પેઇન કિલર લેવાની જરૂર પડે તો ખૂબ પાણીનો ઉપયોગ કરો અને પ્રોપર સલાહથી પેઇન કિલર લો। અને ફોર્થ, લાસ્ટ બટ નોટ લીસ્ટ, દેટ ઇઝ કિડની સ્ટોન। ઘણી વખત કિડનીની સ્ટોન, પથરીઓ એવી હોય છે કે જે દુખાવો કરતી નથી પણ લાંબા ગાળે કિડનીને ડેમેજ કરતી જાય છે અને કિડનીને ફેલ કરે છે। તો આ મુખ્ય કારણો છે જેને પ્રોપર ડૉક્ટરની એડવાઇસ લઈ અને એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ। અને કિડનીની બીમારી જેને થઈ ગઈ કે કિડની જેની નબળી પડી ગઈ કે કિડની જેની ફેલ થઈ ગઈ, એની ડાયાલિસિસ એકમાત્ર ટ્રીટમેન્ટ નથી, તો પ્રોપર ડૉક્ટરની સલાહ લઈ અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરતી રહેવી જોઈએ। એન્ડ મિત્રો, સ્ટે હેલ્ધી, કીપ યોર કિડની સેફ। થેન્ક યુ। અને યુસી બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।